નમસ્કાર સર, તમારું શુભ નામ જાણી શકું? હરેશ પટેલ. સરસ. અને આ મારા વાઇફ છે. બરાબર. પટેલ. સરસ સરસ. સર, તમને શું તકલીફ હતી? મને એક તો ઘૂંટણમાં તકલીફ હતી, હાથ પગ તૂટતા હતા. બરાબર. તો એના કારણે મેં આ દવા ચાલુ કરી. બરાબર. એમલીફ. મધર લીફ. હાજી. હા, મધરલીફ. તો એનાથી મને ઘણો એવો ફરક પડે છે. બરાબર. એક 1 વીક જેવું થઈ. અચ્છા. રોજ સવારે હું ચા નાસ્તો કરીને તરત એક રોજની એક દવા લઉં છું. સરસ આનાથી સરસ. મને ઘણો ફરક પડ્યો. ઓકે સાહેબ. અને આ જો બીજા કોઈને આપવી હોય તો આપી શકાય. 100% આ સાહેબ. વસ્તુ ઘરે ઘરે સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. અને બેનને શું તકલીફ હતી? મને બેક પેનની બહુ તકલીફ હતી. બરાબર. 1 યર થયું છે, મારે સીઝર થયું છે, હમણાં બેબી આવી છે. ઓકે. એટલે બેક પેનની બહુ તકલીફ હતી મને, અને B12 બી મારામાં ઓછું આવ્યું છે. મારે જ્યારે ચેક કરાવ્યું હતું બરાબર. તો મને આ 3 દવાઓ સજેસ્ટ કરી હતી. બરાબર. હું 1 વીક થી લઉં છું, એનાથી મને ઘણો ફેર છે. સરસ. સવારે ઉઠું તો મારો પગ નથી મૂકી શકતી, હાજી. એમાં મને ઘણો ફેર પડી ગયો છે. મને જે પગના તળિયા જે વળતા હોય એ થતા હતા, ઓકે. એના કારણે મને ઘણો, હવે હું મૂકી શકું છું. હું વિથઆઉટ ચપ્પલ હવે ફરી શકું છું. મારે એના માટે એક્યુપ્રેશરનો ચપ્પલ જોતા નથી. સરસ સરસ. તો હું એવું માની શકું કે શું આપણે આ એક અઠવાડિયાથી આ દવાના સ્ટાર્ટ કરી એનાથી તમને ઘણો બધો આરામ રહ્યો છે, તો શું આપણે આ પ્રોડક્ટને પ્રમોટ કરીને દરેક ઘર સુધી આયુર્વેદનો પ્રચાર કરી શકીએ? હા, sure. હા, તમે સંતુષ્ટ છો આ પ્રોડક્ટથી? sure. ખૂબ ખુશ છો? હા, ઓકે સર, થેન્ક યુ. વેલકમ.